माना जाएगा। हमारी पार्टी और जब भी आप पूछते, मैंने राजपीपला नर्मदा की पुलिस के बारे में अच्छा बताया। एक छोटा सा बात के लिए पुलिस स्टेशन में एसपी को बोल रहा हूँ, एक थोड़ा प्रॉब्लम हुआ, ये पुलिस वाले आम जनता को बहुत परेशान करते हैं, तो इसीलिए मैं पीआई काटकर को बोल रहा हूँ, एसपी को बोल रहा हूँ कि भाई आप आकर देखिए माचीवाड़ गेट पर। वो कोई मेरी बात सुनने को तैयार नहीं। आम जनता को इतना परेशान करते 4-5 दिन से, जहाँ वो आप इन काटकर भी ठीक से जवाब नहीं दे, और एसपी को मैं बार बार फोन ही नहीं उठा रहे। वो पीआई काटकर है और उनके आदमी है, वो लोग इधर उधर घूमते हैं, क्या बताओ, कोई ना कोई थोड़ी गलती। हाँ चलो જ્યારે અમે કહીએ તો એમને પૂછો ને મારી સાથે શું વાત કરી। आज तक मैंने गलत બધા કાર્ય કરો છો સાહેબ। मैं भी मानता हूँ। રાજપીપળામાં છેલ્લા 5-6 દિવસથી પોલીસ ટ્રાફિક નિયમનના હેઠળ બાના હેઠળ ખોટા બહાના હેઠળ લોકોને હેરાન કરે છે। મેં એમને ખબર પડી એટલે મેં એમને એવું કીધું કે ભાઈ ટ્રાફિક નિયમનનું તમે કામ કરો બરોબર છે, પણ બધા માટે આ રેતી ગ્રેવલની ટ્રકો અનલીગલી બેફામ ચાલે છે તે તમે રોકતા નથી, અને સરકારમાં તમારો સારો રિપોર્ટ દેખાડવા માટે તમે નિર્દોષ માણસોને હેરાન કરો છો। એમ કરીને જે પેલા જે ડ્યુટીના પોલીસવાળા હતા પીઆઈ કાટકરને કીધું તો ઉદ્ધતાઈ ભરો જવાબ આપે। એ તો કાયદોનું કામ કરે તો બધા માટે હોય ને, નાના માણસો શું કામ હેરાન કરો તમે। આ અનલીગલી ટ્રકો ચાલે છે, રેતી ગ્રેવલના જગ જાહેર છે કે કેટલું બધું આ નર્મદામાં થઈને બધું જ વસ્તુ જાય છે, તો તેને રોકતા નથી ને ખાલી દેખાડો કરવા માટે નર્મદાની પોલીસ ખાલી દેખાડો કરવા માટે નિર્દોષ માણસોને હેરાન કરે છે। તેની સામે તમે શું પગલાં લેવા પડો? નહીં, મેં ધ્યાન દોર્યું, જવાબદાર લોકોનું હું ધ્યાન દોરું છું। મેં એસપીને હું વાત કરું તો એસપી ફોન ઉઠાવે છે પણ વાત કરવા તૈયાર નથી, કારણ કે એમના માણસો ફોલ્ટમાં છે, લોકો પાસે પૈસા ઉઘરાવવાના ધંધો કરે છે। કોઈ પણ નાનો મોટો તમે પૈસા શેના માટે ઉઘરાવો? કાયદેસર તમે કંઈ કરો ને, તમે જેને મેમો આપવાનો તેને મેમો આપો, આ તો જે પૈસા આપે તેને જવા દેવાનું, અને નાના માણસોને તમે હેરાન કરો ને મોટા લોકોને તમે રોકો ને। આ રેતી ગ્રેવલની ટ્રકો કેટલી બધી જાય છે તે રોકવું નથી, ત્યાં પોલીસ આંખ આડા કાન કરે છે। કાયદો તો બધા માટે, નાના માણસો માટે કાયદો, મોટા માણસો માટે કાયદો નહીં। હું એસપીને વાત કરું છું, હજુ અડધો પોણો કલાક થઈ ગયો પણ હજુ એસપી આવતા નથી। આ શું કરશો તમે આગળ? કોઈ કાર્યવાહી એમાં પ્રજાના માટે, રાજપીપળાની જનતાના માટે જે પણ મારી કરવાનું છે કરીશ મેં।